हेलो बेटा, जय श्री कृष्ण, गुड मॉर्निंग। माई सेल्फ लाला सर, रौनक क्लासीस, कारेली बाग, वडोदरा। ओके बेटा, शुरू करिए। આપણે અત્યારે શીખી રહ્યા છે 10મા ધોરણનું મેથેમેટિક્સ, 10મા ધોરણનું ગણિત, એમાં 14મું ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક, અને એની અંદર 14.1 અને એનો એક્ઝામ્પલ નંબર 5 અત્યારે આપણે શીખીશું 14.1 અને એનો એક્ઝામ્પલ નંબર 5 ક્લિયર। એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા। કેરીનું ખોખું આવે ને એની વાત કરે છે, અંદર કેરી હોય, બરાબર। આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી। ખોખાઓના સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું। બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યાઓનું મધ્યક શોધો। મધ્યક શોધવા માટે કઈ રીત પસંદ કરી હતી, એટલે કઈ રીત પસંદ કરશો। ઓકે, એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા હતા। બંધ ખોખું આવે અને એની અંદર કેરી આવે। કેરીના ખોખામાં તો કેરી જ આવે ને લા, કેરીના ખોખામાં તો તરબૂચ થોડી નીકળવાનું હતું કે પપૈયો થોડી નીકળવાનું હતું કે ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા। આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યામાંથી, ખોખા આપણે ખોખું ખોલીએ ને તો અંદર કેરીઓની સંખ્યા અલગ અલગ હતી। ઓકે, ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપ્યું છે। તો કેરીઓની સંખ્યાઓનો મધ્યક શોધો। મધ્યક શોધવા માટે કઈ રીત પસંદ કરશો। ઓકે, 50 થી 52 કેરીઓ હોય તેવા 15 ખોખા। ખોખાઓ આપણે ખોલ્યા, જે બોક્સ હોય ને કેરીનું બોક્સ, કેરીનું ખોખું એ ઓપન કર્યું, એટલે કે એને ખોલ્યું। એ ઓપન કરવાથી, એ ખોલવાથી શું થયું, તો 15 ખોખા એવા નીકળ્યા કે જેની અંદર 50 થી 52 કેરી હોય। 110 ખોખા એવા નીકળ્યા કે જેમાં 53 થી 55 કેરી હોય। 135 ખોખા એવા નીકળ્યા કે જેમાં 56 થી 58 કેરી હોય। 115 ખોખા એવા નીકળ્યા કે જેમાં 59 થી 61 કેરી હોય। અને 25 ખોખા એવા નીકળ્યા કે જેમાં 62 થી 64 કેરી હોય। આપણે એવું એક્સપેક્ટ કરીએ ખોખું લાવ્યા પછી અંદરથી વધારે કેરી નીકળે, પણ એવા 25 જ વધારે કેરી હોય, એવા 25 જ છે। જો ઓછાવાળા બી 15 જ છે, બાકી નોર્મલ વચ્ચેની સંખ્યામાં કેરી ફર્યા કરતી હોય। ઠીક છે, જવા દઈએ। રકમ એકવાર જોઈ લો, શું કહે છે એ તમે ખાલી સમજી લો। રકમ જોઈ લો, શું કહે છે ખાલી સમજી લો। થયું બેટા? ખ્યાલ આવી ગયો? મેઇન વસ્તુ એ છે કે મધ્યક શોધવાનું છે। હું તમને વચ્ચે 15-20 સેકન્ડનો સમય એટલા માટે આપું છું કે તમારું મગજ ચાલે, તમે લોકો જુઓ, બે ઘડી સાંભળો, હું બોલતો અટકું, તમે લોકો થોડું વાંચો, સમજો, વિચારો, તમારા મગજમાં નવા વિચાર આવે એટલા માટે। બાકી હું બોલ્યા જ કરીશ અને તમે લોકો સાંભળ્યા જ કરશો। ઓભળ્યા જ કરે મારા બેટા, બરાબર? બોલો બેટા, આમાં તમને શું નવું જોવા મળ્યું? 50 થી 52 કેરી હોય એવા 15 ખોખા, 53 થી 55 હોય તેવા 110 ખોખા। આ તો બધી વસ્તુઓ ખરી, પણ તમને શું જોવા મળી? આમાં તમને શું જોવા મળ્યું? નવું શું જોવા મળ્યું? પહેલી વાત તો કે મધ્યક શોધવા માટે કઈ રીત પસંદ કરશો, બરાબર? તો 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61 ને 62 થી 64, બરાબર? વર્ગ લંબાઈ તમને સરખી લાગે છે બેટા? દરેક વર્ગોની કેટલા વર્ગો છે અહીં આગળ? 1, 2, 3, 4 અને 5,
देर आर 5 क्लासीस। अहींया 5 वर्गो है, 5 वर्गों वर्ग लंबाई बेटा तमे लोग मन में नक्की करो। 50 થી 52 वर्गनी वर्ग लंबाई तमे पहला मन में नक्की करो। 53 થી 55 वर्गनी वर्ग लंबाई नक्की करो। 56 થી 58 वर्गनी वर्ग लंबाई नक्की करो। बधानी वर्ग लंबाई नक्की करो पछी हूँ तमने लोकोने कहूँ। पहले तमे लोको हूँ 5 सेकंड ऊभो छुं, तमे लोको नक्की करो। बोलो आपने तमने एवं थाय कि 2 वर्ग लंबाई है ने 52 में 50 जाए तो 2, 55 में 53 जाए तो 2, तमने एवं थाय छे ने वर्ग लंबाई 2 ना, वर्ग लंबाई 2 नहीं खरू है। लाला सर ने तमारा मन की बात खबर पड़ी जाए है ने, लाला सर ने तमारा मन की बात खबर पड़ी जाए। साची बात है बेटा, पर वर्ग लंबाई हूँ तो खाली मस्ती करूँ छूँ। अहींया जो बेटा वर्ग लंबाई है ने 2 नहीं, वर्ग लंबाई 2 होय एवं लागे छे पण 2 नहीं। जो आ बंनेनी वच्चे एकनो डिफरन्स होय ने तो बादबाकी करवाथी डायरेक्ट वर्ग लंबाई ना मळे। मैं तमने 2 प्रकारना वर्गो शीखवाड्या था। मैं तमने 2 प्रकारना वर्गो कह्या था। अहींया जरीक जोता रहेजो। एक छे 0 થી 10, बीजो छे 10 થી 20, त्रीजो छे 20 થી 30। आ प्रमाणे वर्गो हता। बीजो फरी पाछुं एक छे 0 થી 9, 10 થી 19, 20 થી 29। आ बंने में फेर है। आ बंने में शू फेर है खबर है बेटा तमने? शू फेर है? पहला वर्गनी उर्ध्व सीमा ए बीजा वर्गनी अधः सीमा है। बीजा वर्गनी उर्ध्व सीमा तमने उर्ध्व सीमा ने अधः सीमा एटले शुं एवं खबर है? एवं याद है? विडियो लेक्चर नंबर 1 ने 2 तमे लोको एवं लागे तो जोई लो फरी वार बराबर। 0 થી 10 वर्ग में 0 ने अधः सीमा कहवाय, 10 ने उर्ध्व सीमा कहवाय। नेक्स्ट 10 થી 20 में 20 ने नानी किंमत ने अधः सीमा अने 20 ने उर्ध्व सीमा। 20 to 30 में 20 ने अधः सीमा, 30 ने उर्ध्व सीमा। क्लियर? हवे आपणे वारो आवे अधः सीमा बिंदु उर्ध्व सीमा बिंदु। हूँ पहला बोलतो हतो अधः सीमा उर्ध्व सीमा, हवे हूँ बोलूँ छूँ अधः सीमा बिंदु उर्ध्व सीमा बिंदु। पेलू सीमा अने सीमा बिंदु। हाँ हलो ध्यान रखो। अच्छा हवे हूँ तमने एवं कहूँ छूँ कि आ बंने सरखा होय, मारी आंगળી जुओ, आ बंने सरखा होय, आ बंने सरखा होय तो अधः सीमा ने ज अधः सीमा बिंदु कहेवाय, उर्ध्व सीमा ने ज उर्ध्व सीमा बिंदु कहेवाय। एटले 0 થી 10 में 0 ने अधः सीमा पण कहेवाय, अधः सीमा बिंदु पण कहेवाय। 10 ने उर्ध्व सीमा पण कहेवाय, उर्ध्व सीमा बिंदु पण कहेवाय। 10 થી 20 में 10 ने अधः सीमा पण कहेवाय, अधः सीमा बिंदु पण कहेवाय। 20 ने उर्ध्व सीमा पण कहेवाय, उर्ध्व सीमा बिंदु पण कहेवाय। 20 થી 30 में एज प्रमाणे। हवे वारो आवे आ बाजू में 0 થી 9, 0 to 9, 10 to 19, 20 to 29। हलो बेटा अहींया जुओ, आमां तमने शुं देखाय छे? 0 ने अधः सीमा कहेवाय, 9 ने उर्ध्व सीमा कहेवाय, 10 ने अधः सीमा कहेवाय, 19 ने उर्ध्व सीमा कहेवाय। 20 to 29 में 20 ने अधः सीमा कहेवाय, 29 ने उर्ध्व सीमा कहेवाय। ये तो बधाने क्लियर, ये तो बधाने परफेक्ट ख्याल आवी गयो। क्लियर? हवे हूँ तमने एवं कही रह्यो छुं, ध्यान आपजो बेटा। हवे हूँ तमने एवं कही रह्यो छुं आमां अधः सीमा बिंदु ने उर्ध्व सीमा बिंदु 0 થી 9 एनु अधः सीमा बिंदु कयुं अने उर्ध्व सीमा बिंदु कयुं। 10 to 19 एमां अधः सीमा बिंदु कयुं, उर्ध्व सीमा बिंदु कयुं। तो जो आ बंनेमां एकनो फेर होय, जो आ बंनेमां एकनो फेर होय बराबर, तो 0 ने अधः सीमा कहेवाय पण अधः सीमा बिंदु ना कहेवाय। 9 ने उर्ध्व सीमा कहेवाय, उर्ध्व सीमा बिंदु ना कहेवाय। 10 થી 19 में 10 ने अधः सीमा कहेवाय, 19 ने उर्ध्व सीमा कहेवाय पण अधः सीमा बिंदु उर्ध्व सीमा बिंदु ना कहेवाय। तो आ बंने में एकनो डिफरन्स है ने एटले एकना अर्धा करवाथी 0.5 थाय। तो 0.5 आमां बाद करवाना, आमां 0.5 उमेरवाना। आमां 0 में 0.5 बाद करीए, 0 में 0.5 बाद करीए तो -0.5 थशे अने 9 में आ अधः सीमा बिंदु थयुं, आनुं अधः सीमा बिंदु -0.5 અને 0 થી 9 નું ઉર્ધ્વ सीमा बिंदु 0 થી 9 એટલે અડધો 0.5 ઉમેરી દેવાના बराबर। अने वर्ग लंबाई शोधवी होय ने तो उर्ध्व सीमा बिंदु माइनस अधः सीमा बिंदु, बिंदुओनी बादबाकी
નહીં કે સીમાની બાદબાકી. નોર્મલી આપણે સીમાની બાદબાકી કરતા હોઈએ છીએ, પણ એવા સંજોગોમાં આ બે સરખા હોય છે. અત્યારે આ બે સરખા નથી, એટલે જો તમને એવું લાગે કે આની વર્ગ લંબાઈ 9 છે તો એના ખોટી વાત છે. આની વર્ગ લંબાઈ 9 છે, ખોટી વાત છે. આની વર્ગ લંબાઈ 9 છે, ખોટી વાત છે. ઓકે, શું આવે? ઉદ્ધ્વ સીમા બિંદુ માઇનસ અધર સીમા બિંદુ, એટલે 9.5 માઇનસ માઇનસ 0.5, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે 9.5 પ્લસ 0.5, 9.5 પ્લસ 0.5 એટલે કે 10. આની પણ વર્ગ લંબાઈ આ જ પ્રમાણે આવશે 10. આની પણ વર્ગ લંબાઈ આવશે 10. તમને સમજાય છે હું શું કહી રહ્યો છું? એ વર્ગ લંબાઈ એ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે મારે તમને એવું બતાવવાનું છે, હું તમને એવું સમજાવવા માગું છું કે આ બધાની વર્ગ લંબાઈ સરખી છે, માટે આપણે પદ વિચલનની રીત આપણે શોધીશું એવું હું તમને સમજાવવા માગું છું. આ બધાની વર્ગ લંબાઈ સરખી છે, માટે આપણે પદ વિચલનની રીત પર આપણે આવીશું. નો ડાઉટ એની વર્ગ લંબાઈ શોધવા માટે એની ગોલા મેથડ પણ છે. પહેલામાં પહેલી વાત તો એ કે આની વર્ગ લંબાઈ 2 નથી, આની વર્ગ લંબાઈ 2 નથી, વર્ગ લંબાઈ એટલે કે ક્લાસ લેન્થ, ઇંગ્લિશમાં કહીશું ક્લાસ લેન્થ. આની વર્ગ લંબાઈ 2 નથી, આની વર્ગ લંબાઈ 2 નથી, આની વર્ગ લંબાઈ ક્લાસ લેન્થ એ 2 નથી. તો શું થશે? તો આમાં આ બંનેમાં એકનો ડિફરન્સ છે, આ બંનેમાં એકનો ડિફરન્સ છે, એટલે 50નું અધસીમા બિંદુ 50 to 52 50 થી 52 વર્ગનું અધસીમા બિંદુ શોધવા માટે 49.5 0.5 મેં બાદ કર્યા, અને આમાં 52.5 એટલે 52.5 માઇનસ 49.5 બંનેની બાદબાકી કરશો તો 3 મળશે. ફરીવાર બોલું છું, 50 થી 52 વર્ગની વર્ગ લંબાઈ શોધવા માટે અધસીમા બિંદુ ઉર્ધ્વસીમા બિંદુની જરૂર પડે. જો તમને એવું લાગતું હોય તો 50માંથી 0.5 બાદ કરી દો તો 49.5, અને 52ની અંદર 0.5 ઉમેરી દો તો 52.5. બરાબર? 0.5 બાદ કરવાના, 0.5 ઉમેરવાના, એટલે અધસીમા બિંદુ ઉર્ધ્વસીમા બિંદુ મળ્યા. હવે આ બંનેનો તફાવત 52.5માંથી 49.5 બાદ કરવાના, 52.5 માઇનસ 49.5 બાદબાકી કરશો ને બેટા તો 3 આવશે, એટલે વર્ગ લંબાઈ 3 છે. આની ગોલા મેથડ પણ છે, આની શોર્ટકટ પણ છે, નો ડાઉટ, પણ આ મેથેમેટિકલ ગાણિતિક રીતે આવી રીતે જોવાતું હોય છે. અચ્છા, જો તમારે જોવું હોય ને તો બધાની અધસીમા જોઈ લેવાની, આ રીતે બી ખ્યાલ આવી જાય, આ બધાનો બી ખ્યાલ આવે, વર્ગ લંબાઈ બધાની સરખી છે. જો આમાં 3નો ડિફરન્સ છે, 3નો ડિફરન્સ છે, 3નો ડિફરન્સ છે, થોડું ઘણું ટૂંકમાં તમને ખ્યાલ આવી જાય. ખ્યાલ આવે તમને શું કહું છું? બધાની અધસીમા જુઓ 3નો 3નો ડિફરન્સ છે, બધાની અધસીમા જુઓ 3નો ડિફરન્સ છે. ખ્યાલ આવે બેટા હું શું કહું છું? આ બધી ગોલા મેથડ છે, પણ એકચ્યુઅલ ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ ઇઝ ઇક્વલ ટુ વર્ગ લંબાઈ. ઓકે, ટૂંકમાં હું તમને એવું કહેવા માગું છું ઇન શોર્ટ કે પહેલા વર્ગની વર્ગ લંબાઈ 3 છે, બીજા વર્ગની વર્ગ લંબાઈ 3 છે, ત્રીજા વર્ગની વર્ગ લંબાઈ 3, ફોર્થ ક્લાસ ચોથો વર્ગ એની વર્ગ લંબાઈ 3, ફિફ્થ ક્લાસ પાંચમો વર્ગ એની વર્ગ લંબાઈ 3, બધાની વર્ગ લંબાઈ 3 છે, બધાની વર્ગ લંબાઈ સરખી છે અને બધાની વર્ગ લંબાઈ સરખી છે, માટે પદ વિચલનની રીત કરવી વધારે સારી પડશે. મધ્યક શોધવા માટે કઈ રીત પસંદ કરશો? પદ વિચલનની રીત. કેમ એવું? કારણ કે બધા જ વર્ગોની વર્ગ લંબાઈ સરખી છે તેના માટે. હજુ તો દાખલાની શરૂઆત નથી કરી બેટા આપણે, હજુ હું તમને ખાલી એવું શીખવાડું છું. લગભગ આશરે 11 થી 12 મિનિટ થઈ. હું તમને એવું સમજાવવા માગું છું કે કઈ રીત કરવી સારી પડે અને વર્ગ લંબાઈ શોધવાનું મેં તમને સમજાવ્યું. આટલા બધા સમયની અંદર મેં તમને વર્ગ લંબાઈ શોધવાનું યાદ કરાયું અને કઈ રીત શોધવી સારી પડે હું તમને એકદમ બેઝિક, એકદમ ડિટેલમાં શીખવાડી રહ્યો છું. ના સમજણ પડે એવું બનશે જ નહીં. એવો કોઈ ક્લાસ જ નથી, એવી કોઈ ચાન્સ જ નથી કે તમને સમજણ ના પડે. બરાબર? ઓકે, ચાલો. બધાની વર્ગ લંબાઈ સરખી છે, માટે આપણે અહીં પદ વિચલનની રીત કરીશું. લખી દેવાનું અહીં દરેક
વર્ગની વર્ગ લંબાઈ સરખી હોવાથી પદ વિચલનની રીત કરવી વધુ અનુકૂળ રહેશે. વધુ અનુકૂળ રહેશે. પદ વિચલનની રીત, જેને આપણે કહીશું સ્ટેપ ડેવિએશન મેથડ. બરાબર. ચાલો, સ્ટેપ ડેવિએશન મેથડ હોય, પદ વિચલનની રીત હોય, કેટલા ખાનાની જરૂર પડે? 5 ખાનાની જરૂર પડે. પહેલાં 2 ખાના ક્યાંથી આવે? રકમમાંથી જ આવે. એટલે આ રકમ જ છે, ગ્રીનવાળી આખી રકમ છે, એટલે રકમમાંથી જ આવે. બીજા 3 ખાના આપણે આપણી જાતે લખવાના હોય. પહેલા ખાનાને શું કહીશું? વર્ગ. બીજા ખાનાને શું કહીશું? આવૃત્તિ. ત્રીજું ખાનું કયું આવે બેટા? મધ્ય કિંમત, જેને આપણે કહીશું એક્સઆઈ. ચોથું ખાનું કયું આવે? યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ બાય સી અથવા એચ. અને 5મું ખાનું કયું આવે? એફઆઈયુઆઈ. થઈ ગયા 5 ખાના. નીચે શું આવે? કુલ. હવે તમારી ગાડી ગેરમાં પડી, ધડાધડ. ચાલો, મધ્ય કિંમત શોધવા માટે બેટા 50 + 52/2. 50 + 52 એટલે 102. 50 + 52 એટલે 50 + 52/2 એટલે કે 102/2. એટલે કેટલા આવે? 51. 50 + 52 કેટલા આવે બેટા? 50 + 52 102. 102 ને 50, તમને ખ્યાલ આવે શું કહું છું? 50 + 52 એટલે કેટલા આવે? 102. અને 102 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 2 × 5 = 10. આ 2 × 5 = 10 અને 2 × 1 = 2 એટલે 51 આવે. એટલે 51 આવશે. બરાબર. 53 થી 55. 53 થી 55 તો 53 + 55 અને એના અડધા, એના ભાગ્યા 2. 53 થી 55 એટલે 108 થશે. અને 108 ને 2 વડે ભાગીએ એટલે 54. સમજાય બેટા? 56 થી 58. 56 થી 58 એટલે 6 દુ 12 ને 2 14. 14 4 વધી પડી 1. 5 ને 5 ને 1, 5 ને 5 10 ને 1 એટલે 114 ભાગ્યા 2 તો કેટલા આવશે? 57. બરાબર. હવે કોઈને એવું થાય, કોઈ કહે કે સર તમે તો એવું કહ્યું હતું કે મધ્ય કિંમત શોધવા માટે વર્ગ લંબાઈ ઉમેરવાની. તમારી વાત સાચી છે બેટા. 3 ઉમેરો તો પણ નેક્સ્ટ એના પછીની મધ્ય કિંમત મળતી જશે. 51 + 3 કરશો તો પણ ચાલશે, વર્ગ લંબાઈ 3 હોવાથી. 57 + 3 અને વર્ગ લંબાઈ શોધવા માટેનું બીજું પણ તમને કહું કે પહેલી મધ્ય કિંમત શોધી કાઢો, બીજી મધ્ય કિંમત શોધી કાઢો. 50 + 52/2 પહેલી મધ્ય કિંમત મળી. 53 + 55/2 બીજી મધ્ય કિંમત મળી. બરાબર. તમે મધ્ય કિંમતોની બાદબાકી કરશો ને તો પણ વર્ગ લંબાઈ તમને જોવા મળશે. હલો, 54 ને 51 નો ફેરફાર તો પણ મધ્ય કિંમત જોવા મળશે. ઓકે, ચાલો આગળ જવા દઈએ. પદ વિચલનની રીતમાં અને ધારેલા મધ્યકવાળી રીતમાં આપણે કોઈ પણ એક મધ્ય કિંમતને આપણે એ ધારવાનો હોય છે. સામાન્ય રીતે વચ્ચેવાળી કિંમતને મધ્ય કિંમત એ ધારી લેવાનો, વચ્ચેવાળી મધ્ય કિંમતને એ ધારી લેવાનો. ઓકે, એની બાજુમાં 0 લખી દેવાના. હવે યુઆઈનો વારો 0 -1 -2 1 2. ક્લિયર? ચલો, એફઆઈ અને યુઆઈ. એફઆઈ, ધીસ ઇઝ એફઆઈ આવૃત્તિ. એફઆઈ યુઆઈ 15 × 2 = 30 એટલે -30. બરાબર. 110 × 110. બરાબર. 135 × 0 0. 115 × 115. 25 × 2 50. 25 × 2 50. દેખાય છે બેટા? 115 × 115. 135 × 0 110 ને 1 વડે -110 અને 15 30. બરાબર. ઓકે, ચાલો. આવૃત્તિનો સરવાળો, બધી આવૃત્તિનો સરવાળો, આ બધા એકમના અંકો એક સાથે લખવાના હતા. એક સાથે લખીએ ને તો સરવાળો કરવામાં આપણને થોડી સરળતા પડે. 1 મિનિટ 15 ને થોડા પાછળ કરી દઉં. હા, એક સાથે લખી દઈએ ને. હા, થોડા પાછળ કરી દઈએ. ઓકે, ચાલો. બધા થઈ ગયા સળંગ? 25. આપણને સરવાળામાં ટોટલમાં શું સહેલું પડે? 5 ને 5 10 ને 15 ને 20 એટલે આ 20. બરાબર.
વધી પડી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8 એટલે 10, 0 1 1 2 3 અને 4, 400 થયા, 400 સિગ્મા FI. હમણાં ખોખાઓની સંખ્યાનું ટોટલ હમણાં આમાં આપ્યું નથી, કેટલા ટોટલ ખોખા છે એવું આપ્યું હોત ને તો અહીંથી પણ આપણને એકવાર મળી જાત. બરાબર, મધ્ય કિંમતના ટોટલની જરૂર નથી, યુઆઈના ટોટલની જરૂર નથી. FI તો 130 અને 110 અને 30 એટલે -140. આ બંનેમાંથી આવશે 165. આ 165 એ પ્લસ છે અને -140 એ માઇનસ છે. -30 -110 અને -140. ભૂલમાંથી +140 ના લખાય. ઓકે, 162માંથી 140 બાદ થઈ જાય તો 25, 25. દેટ ઇઝ અવર સિગ્મા FI. તમે આવું પણ કરી શકો છો, ખાલી કહું છું. આ બંનેમાંથી ટોટલ કરીએ તો 5 આવે, આ બંનેમાંથી 5 આવે. હલો, 5 આવે. આ બંનેમાંથી 20 આવે તો 5 + 20 25, 25. આ બંનેમાંથી 5 115 -5. આ બંનેમાંથી બેટા કેટલા 20, 5 + 20 25, 25. આવું પણ ચાલે. ઠીક છે, જવા દઈએ. ચાલો હવે આપણે આ આપણું ખાનું પૂરું થયું. હવે આપણે આપણા સૂત્ર પર આવી જઈએ. સૂત્ર લખવાનું છે તો આ બાજુની રકમની કંઈ જરૂર નથી, ભૂસી કાઢું છું. ખાલી અહીંયા એટલું જ લખ્યું છે કે ખોખાની અંદર કેરીઓ છે. ખોખાની અંદર કેરીના ખોખામાં તો કેરી જ હોયલા. કેરીના ખોખામાં ટામેટું થોડી નીકળે, તરબૂચ થોડી નીકળે, એવું થોડી નીકળે. ઓકે, જોજો. હા, અહીંયા જુઓ, પાછા તરબૂચની અંદર ના ઘૂસી જશો. કોને એકવાર એક તરબૂચ હતું, તરબૂચમાંથી જીન નીકળ્યો, બોલ બોલ માગે તે આપ. પછી વાતો કરો. પહેલાં એ જો કેરીઓ વેચી રહ્યા હતા, ખોખાઓને કેરીઓને, ખોખાઓની સંખ્યા પ્રમાણમાં કેરીઓ. આ ભૂસી કાઢું છું, આની કંઈ જરૂર નથી. જો કે આ રકમ જ છે અને મધ્યક શોધવા, મધ્યક કેરીઓની સંખ્યાઓનો મધ્યક શોધો. બરાબર. અહીંયા ધ્યાન આપજો. ઓકે, તમે લોકો ત્યાં સુધી આને એકવાર નજર મારી લો. હું 10 સેકન્ડ અટકું ત્યાં સુધી તમે લોકો આને એકવાર નજર મારી લો. જતો બેટા આગળ. તમને ખ્યાલ આવ્યો બેટા? એની જ રીત છે આપણી પદ વિચલનની રીત. બરાબર, એટલે તમને લોકોને કમ્પ્લીટ મગજમાં આવતું હશે. ચલો, પદ વિચલનની રીત માટેનું સૂત્ર, મધ્યક શોધવા માટેનું સૂત્ર x બાર ઇઝ, અચ્છા, આ સૂત્ર લખતા પહેલાં આપણે શું લખવાનું છે તે તો a ઇઝ ઇક્વલ ટુ 57, ધારેલો મધ્યક. સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ 25, સિગ્મા FI is equal to 400 and C અથવા H વર્ગ લંબાઈ, C અથવા H વર્ગ લંબાઈ, C અથવા H is equal to 3. ચલો, x બાર is equal to a plus sigma FI upon sigma FI into H. ચલો, એના બદલામાં કેટલા લખું બેટા? હલો, એના બદલામાં કેટલા લખું? 57 પ્લસ સિગ્મા FI 25, સિગ્મા FI 400, 400, એક્સના બદલામાં 3. થોડો ભાગાકાર થોડો અઘરો છે, ધ્યાન આપજો. 5 પ્લસ 57 પ્લસ 400 ને આપણે 25 વડે ભાગીએ, 400 ને 25 વડે ભાગીએ તો 25 એકા 25, 15 વધ્યા. 400 ને 25 વડે ભાગીએ, 400 ને 25 વડે ભાગીએ, 25 એકા 15, 25 એકા 25, 15 વધ્યા. આ 0 નીચે આવ્યા, 25 છંગ 150 એટલે કેટલા થશે બેટા? 16. બરાબર, સમજાય તમે લોકોનું શું કહું છું? અને હવે 3 × 1 = 3, 57 પ્લસ 3, અહીંયા કશું નહીં, લેખ 3/16. 3 ને 16 વડે ભાગવાના. 3 ને 16 વડે ભાગીએ, 3/16. જો આપણે આવું કરીએ છીએ તો 3 ને 16 વડે ના ભગાય, એટલે અહીંયા પોઈન્ટ, અહીંયા 0 અને અહીંયા 0 પોઈન્ટ. તમને લોકોને
સેકન્ડ, થર્ડ કે ફોર્થ, ફિફ્થ જેમાં પણ છે તમને લોકોને ખ્યાલ છે, છતાં પણ હું તમને લોકોને એક એક વાર કરાવી દઉં. ઓકે, 16 એકા 16 કેટલા વધ્યા બેટા? 14 વધ્યા. 16 એકા 16, 30માંથી 16 બાદ થાય, 30 - 16 એટલે કેટલા વધ્યા? 14 વધ્યા. બરાબર. અને હવે અહીંયા વધારાના 0, અહીંયા 0. 16ના ઘડિયામાં 140 અથવા એના કરતાં નાની સંખ્યા તો 16 × 9 = 144, 16 × 8 = 128. 128 સેટ થાય, જોઈ લો. 16નો ટેબલ, 16નો ઘડિયો તમને લોકોને બેટા 16નો ઘડિયો આવડતો હશે તો 16 × 9 = 144, 16 × 9 = 144, 16 × 8 = 128, 16 × 7 = 112. તમને ખ્યાલ છે ને? એટલે 128 અહીંયા સેટ થાય છે, અહીંયા 128 સેટ થાય છે. એટલે કેટલા થશે? 1 અહીંયા 10 12 થશે. બસ હવે આગળ કરતા નથી, ચાલશે આગળ. 0.18, 3 ને 16 વડે ભાગીએ તો કેટલા આવે છે? 57 + 0.18 = 50. 57 + 0.18. પાછું આવું ના લખતા, હા, આવું ના લખતા. યાદ છે મેં તમને ગઈકાલે કહ્યું હતું 57 + 0.18 એમ, એટલે 8 ને આ 8 ને આવું ના થાય. હા, ખોટું છે. હલો, આ ખોટું છે, આવું ના થાય. પોઈન્ટની નીચે પોઈન્ટ આપવો જોઈએ. અને 57 છે ને 57.0 કહેવાય. 57.0 કહેવાય. 57.0 + 0.18 અહીંયા પણ 0 લખે એટલે 817, 57.18. બરાબર, આ આપણો આન્સર આવી ગયો. આમ કેરીઓની સંખ્યાનો મધ્યક 57.18 છે. આમ કેરીઓની સંખ્યાઓનો મધ્યક = 57.18 છે. આ આપણો જવાબ. ક્લિયર? રેગ્યુલર મેથડ જ છે, એમાં કશું નવું છે નહીં. કેરીઓની સંખ્યા, આ વર્ગ, આવૃત્તિ, 3 ખાના વધારાના, બરાબર, મધ્ય કિંમત, યુઆઈ, એફઆઈયુઆઈ, હું તમને દરેકે દરેક દાખલામાં દરેક એક્ઝામ્પલમાં વાત કરું જ છું. નીચે કુલ ખાનું આવે. પેલું અહીંયા લખ્યું છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી હોવાથી પદ વિચલનની રીત કરવી વધુ અનુકૂળ રહેશે. એમને પૂછ્યું છે એટલા માટે. પછી આ બધી કિંમતો કઈ કઈ મૂકવાની છે એનું વર્ણન કરી દેવાનું. પછી સૂત્ર લખવાનું. સૂત્રની અંદર આ બધી કિંમતો મૂકી. x બાર = a એટલે 57 પ્લસ એફઆઈયુઆઈ એટલે 25 પાછળ આવ્યા છે. એફઆઈ એટલે 400. આ રહ્યા બેટા, આ રહ્યા, બરાબર ને? 400 અને h એટલે 3, વર્ગ લંબાઈ 3. બરાબર. ઓકે, 57 પ્લસ 25 અને 400, 425 વડે મેં હમણાં ભાગાકાર બતાવ્યા, 16 આવ્યા એટલે 3/16. 57, 57 પ્લસ 3 ને 16 વડે આપણે ભાગીએ છીએ તો 0.18 એટલે 57 + 0.18 એટલે 57.8. રફ વર્ક કરવામાં આળસ ના કરશો, કાચું કામ કરવામાં આળસ ના કરશો. આ રફ વર્ક હું તમને અહીંયા બતાવું છું, પણ તમારે સપ્લિમેન્ટરીમાં ફેરની અંદર, પાક્કા કામની અંદર આ ના લખાય, તમારે પાછળ લખવું પડે ત્યાં લખાય. ક્વેશ્ચન પેપરની અંદર પણ રફ વર્ક નહીં કરવાનું. ક્વેશ્ચન પેપરની અંદર ઘણા બધા આખું ક્વેશ્ચન પેપર ચિત્રી કાઢે. તમે જુઓ ને તો આખું ક્વેશ્ચન પેપર ચિત્રી કાઢે, પછી ક્યાં આગળ સ્ટેટમેન્ટ છે, ક્યાં આગળ રકમ છે એ જ ખબર ના પડે કે આમાં રકમ ક્યાં છે. બરાબર. એટલે રફ વર્કમાં જ રફ વર્ક કરવાનું. રફ વર્ક ક્યાં આગળ થાય, કાચું કામ ક્યાં આગળ થાય એ પણ મેં તમને કહ્યું છે. સપ્લિમેન્ટરીનું સૌથી છેલ્લું પાનું હોય ને ત્યાં આગળ તમે રફ વર્ક કરી શકો છો. ઉપર લખી દેવાનું કાચું કામ અથવા તો રફ વર્ક. આની સાથે બેટા આપણો આ જવાબ આવી ગયો. બરાબર. અહીંયા આપણે 14.1 એનો એક્ઝામ્પલ નંબર 5 પૂરો. બરાબર. ઓકે, થેન્ક યુ બેટા. ચાલો બેટા ચાલુ કરીએ. 14.1 એનો એક્ઝામ્પલ નંબર 6. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. નીચેનું કોષ્ટક એટલે આ એક
25 પરિવારોનો સર્વે કર્યો, 25 પરિવારોનો સર્વે કર્યો અને એમાં એનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ કેટલા રૂપિયા જાય છે એ જોવાનો પ્રયત્ન કર્યો કે શાક કેટલા રૂપિયા અને દાળ કેટલા રૂપિયા ને બધું એનો સર્વે એક દિવસના ખર્ચાનો સર્વે કર્યો. દૈનિક એટલે એક દિવસનો ખર્ચાનો સર્વે કર્યો એમણે, એ બનાવ્યું, એક રિપોર્ટ બનાવ્યો, આવૃત્તિ વિતરણ બનાવ્યું. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરી અને શોધો. 100 થી 150 રૂપિયા ખર્ચો હોય તેવા પરિવારોની સંખ્યા 4, એક દિવસમાં 100 રૂપિયાથી 150 રૂપિયા ખર્ચ થતો હોય એવા પરિવારોની સંખ્યા 4, 150 થી 200 રૂપિયા ખર્ચ થતો હોય તેવા પરિવારોની સંખ્યા 5, 200 થી 250 રૂપિયા ખર્ચ થતો હોય તેવા પરિવારોની સંખ્યા 12, 250 થી 300, 250 to 300 એવા 2 પરિવાર અને 300 to 350 એવા 2 પરિવાર. બરાબર, જનરલ દાખલો છે અને પ્રેક્ટિકલ રીતે વિચારવાની જરૂર નથી, કારણ કે એમાં શું ઇન્ક્લુડ કર્યું એમણે, કે દાળ ઇન્ક્લુડ કરી કે નહીં, ભાખરી ઇન્ક્લુડ કરી કે નહીં, ભાત ઇન્ક્લુડ કર્યો કે નહીં, બરાબર, ટૂથપેસ્ટ ઇન્ક્લુડ કરી કે નહીં, આ તો ખાલી એક વાત છે. બરાબર, દૈનિક ઘરગથ્થુ ખર્ચ એમણે સર્વે બનાવ્યો છે, આ ખાલી એ પછી પ્રેક્ટિકલ તમે ના વિચાર કરશો. ઓકે, તો આની અંદર દૈનિક ઘરગથ્થુ ખર્ચનો એમને મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. તો યોગ્ય રીત માટે આપણે શું જોવાનું બેટા? આવૃત્તિ વર્ગ, જેટલા વર્ગ છે 1, 2, 3, 4 અને 5, 5 વર્ગ છે. 5 વર્ગની વર્ગ લંબાઈ સરખી છે. હા, પહેલી વાત તો એક આ બંને સરખા છે એટલે ડાયરેક્ટ બાદબાકી કરવાથી વર્ગ લંબાઈ મળી જશે. આ બંને સરખા છે, આ બંને સરખા છે, ખાલી ડાયરેક્ટ બાદબાકી. આગળના દાખલા જેવી તકલીફ નહીં પડે, આગળનો જે સમ હતો ને એના જેવી તકલીફ નહીં પડે, આગળનો એક્ઝામ્પલ હતો એના જેવી તકલીફ નહીં પડે. ડાયરેક્ટ સીધું જ સબટ્રેક્શન, સીધી જ બાદબાકી. 150માંથી 150માંથી 100 જાય 50, ફરી પાછા 50, 50, 50, 50, બધાની વર્ગ લંબાઈ સરખી છે. 100 થી 150 વર્ગની વર્ગ લંબાઈ 50, 150 થી 200 વર્ગની વર્ગ લંબાઈ 50, 200 થી 250 વર્ગની વર્ગ લંબાઈ 50, આ 50, આ 50, બધાની વર્ગ લંબાઈ સરખી છે. જો વર્ગ લંબાઈ બધાની સરખી હોય તો પદ વિચલનની રીત કરવી વધારે સહેલી પડે, વધારે આગળ પડે. યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. અહીંયા એવું વિધાન લખી શકાય કે અહીં વર્ગ લંબાઈ સરખી હોવાથી પદ વિચલનની રીત કરીશું. અહીં દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી હોવાથી પદ વિચલનની રીત વધુ અનુકૂળ રહેશે, વધુ સહેલી પડશે. ક્લિયર? ચાલો, આ વિધાન લખો તો સારું, નહીં લખો તો પણ ચાલશે. ક્લિયર? પદ વિચલનની રીતમાં ટોટલ 5 ખાનાની જરૂર પડે. પહેલું અને બીજું ખાનું જે રકમમાં આપેલું હોય, નો ડાઉટ એ આડું આપેલું હોય, મેં અહીંયા ઊભું કરી દીધું છે. પહેલાં 2 ખાના હોય એમાં પહેલું ખાનું વર્ગ કે જે રકમમાં આપેલું હોય, બીજું ખાનું આવૃત્તિ કે જે રકમમાં આપેલું હોય. બરાબર? ઓકે, ચાલો, ત્રીજા નંબરનું ખાનું શું આવે બેટા? મધ્ય કિંમત. ચોથા, જેને આપણે XI કહીશું. 5મા નંબરનું ખાનું શું આવે? UI ઇઝ ઇક્વલ ટુ XI માઇનસ A બાય C અથવા H અને FI UI. બરાબર? ચાલો, 100 થી 150 વર્ગની મધ્ય કિંમત 100 પ્લસ 150 બાય 2. તમે 100 વત્તા 150 એટલે 225. 250, 250ને તમે 2 વડે ભાગો તો 125. એવું લાગતું હોય તો કરો. 100 પ્લસ 150 બાય 2 એટલે 250 બાય 2 એટલે 125. કેટલી આવી મધ્ય કિંમત? 125. બરાબર? ચાલો, હવે 150 થી 200 એની મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું? 50 ઉમેરતા જવાનું. વર્ગ લંબાઈ સરખી હોવાથી વર્ગ લંબાઈ ઉમેરતા જવાનું. 50 વર્ગ લંબાઈ છે તો 50 એડ કરવાના.
125 પ્લસ 50 175 175 પ્લસ 50 એટલે 225 225 પ્લસ 50 એટલે 275 અને 275 પ્લસ 50 એટલે 325 આ પ્રમાણે મધ્ય કિંમત મળી. વર્ગ લંબાઈ ઉમેરવાથી પણ નેક્સ્ટ મધ્ય કિંમતો મળતી જશે અથવા તો આ બંનેનો સરવાળો છેદમાં 2 અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. ચલો યુઆઈ પર આવતા પહેલાં આપણે કોઈ પણ એક કિંમતને એ ધારવો પડશે. એ આપણે આને ધારી લઈએ એ, ધીસ ઇઝ એ, આ આપણો એ, બરાબર. આપણે જેને એ ધારીએ છીએ સામાન્ય રીતે મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક મધ્ય કિંમતને આપણે એ ધારવાનો હોય છે. સામાન્ય રીતે મધ્ય કિંમતોમાંથી કોઈ પણ એક મધ્ય કિંમતને એમાંથી જે મિડલવાળી જે વચ્ચેવાળી મધ્ય કિંમત હોય એને આપણે એ તરીકે ધારતા હોય છે. એની બાજુવાળું જે યુઆઈ હોય દેટ ઇઝ અવર 0. ગણતરી કરવાની જરૂર નથી. મેં તમને આગળના 2 થી 3 લેક્ચરમાં ગણતરી શીખવાડી છે, પણ ગણતરી કરવાની જરૂર નથી. એક્ઝામમાં કરવાની જરૂર, ડાયરેક્ટ લખી શકાય. ઓકે, વર્ગ લંબાઈ સરખી હોય તો હા 0 -1 -2 1 2 ઉપર જાઓ એક એક બાદ કરો, નીચે જાઓ એક એક ઉમેરો, બરાબર. ચાલો હવે એફઆઈ યુઆઈ, ધીસ ઇઝ એફઆઈ એન્ડ ધીસ ઇઝ યુઆઈ, બરાબર. 4 દુ 8 પણ માઇનસ હોવાથી -8, 5 એકા 5 એટલે -5, બરાબર. 12 ગુણ્યા 0 0, 2 એકા 2 અને 2 દુ 4, બરાબર. સરસ નાના અંકો છે હે ને. 8 ને 5 13, ખુશ થઈ ગયા હે મરિયમ, ખુશ થઈ ગયા. નાના અંકો છે. ઓકે, 4 દુ 6, બરાબર. મધ્ય કિંમતના ટોટલની જરૂર નથી, યુઆઈના ટોટલની જરૂર નથી. કુલ આવૃત્તિનો સરવાળો, બરાબર. કેટલા પરિવારો છે? 25 પરિવારો છે એટલે 25 થશે. ટોટલ કરવું હોય તો કરો, બરાબર. 4 ને 5 9, 9 ને 12 21, 21 ને આ 2 23 ને 25 એટલે 25 પરિવારો છે એટલે 25, બરાબર. અહીંયાથી પણ 25 આપણે એવું સમજાઈ જાય છે. ધીસ ઇઝ સિગ્મા એફઆઈ. સિગ્મા એટલે સરવાળાનો સંકેત, એવું મેં તમને વિડીયો લેક્ચર 1-2માં કહ્યું છે. સિગ્મા એટલે સરવાળાનો સંકેત અને એફઆઈ એટલે આવૃત્તિ, આવૃત્તિઓનો સરવાળો. મધ્ય કિંમતના ટોટલની જરૂર નથી, યુઆઈના ટોટલની જરૂર નથી. ઓકે, આ -8 -5 એટલે -13 અને 2 + 4 એટલે 6, બરાબર. -13 + 6 એટલે 6 દુ 12 -7. ધીસ ઇઝ સિગ્મા એફઆઈ યુઆઈ, બરાબર. જોઈ લો બેટા, આટલું વાંચી લો પછી આપણે આગળ ચાલુ કરીએ. હું 15 સેકન્ડ ઊભો છું, તમે જોઈ લો. કમ્પ્લીટ ઓલ રાઈટ, બરાબર. આ નો ડાઉટ આપણા રકમનો ભાગ છે પણ એની જરૂર નથી એટલે હું જવા દઉં છું, બરાબર. ઓકે, હવે આપણે લખી દઈએ બધી વેલ્યુઓ લખી ગઈએ, કિંમતો મૂકવાની ને તે લખી દઈએ. અહીં એ ઇઝ ઇક્વલ ટુ દેટ ઇઝ 225 સિગ્મા એફઆઈ યુઆઈ કાં તો એફઆઈ યુઆઈ ઇઝ ઇક્વલ ટુ -7 સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 25 વર્ગ લંબાઈ h અથવા તો c ઇઝ ઇક્વલ ટુ 50, બરાબર. ચલો, પદ વિચલનની રીતમાં મધ્યક શોધવા માટેનું સૂત્ર એ મનમાં તમે યાદ કરો. હું અહીંયા લખવા માટે આમ ફરું, તમે મનમાં યાદ કરો. બોલો, યાદ આવ્યું બેટા? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ h, બરાબર. ધેરફોર x બાર ઇઝ ઇક્વલ ટુ a એટલે 225 સિગ્મા એફઆઈ યુઆઈ એટલે -7 સિગ્મા એફઆઈ એટલે 25 અને ઇન્ટુ h એટલે 50. દેખાય બેટા? x બાર ઇઝ ઇક્વલ ટુ, આ તો ફોર્મ્યુલા છે, સૂત્ર છે, તમને લોકોને આવડે છે.
એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એના બદલામાં 225 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એની વેલ્યુ -7 તમે લોકો જોઈ શકો છો -7 આ રે બેટા -7 આ લખી -7 સિગ્મા એફઆઈ એટલે 25 અને એચ એટલે 50 બરાબર 25 દુ 50 સમજાય છે ઇઝ ધેરફોર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 225 પ્લસ માઇનસ માઇનસ અને 7 દુ 14 ધેરફોર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 225માંથી આપણે 14 બાદ કરીએ તો 211 211 એ એનો 211 રૂપિયા એ એનો મધ્યક થશે બરાબર અને હવે આપણે લખી કાઢીએ કે દૈનિક એનો પ્રશ્ન શું હતો બેટા પ્રશ્ન શું હતો કે દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક દૈનિક આમ આ એનો આન્સર બેટા આમ દૈનિક પ્રશ્ન જે હતો તેના પર પ્રશ્ન પરથી જવાબ બનાવવાનો છે દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક ઇઝ ઇક્વલ ટુ 211 રૂપિયા આ આપણે જવાબ ક્લિયર બેટા કમ્પ્લીટ ઓલ રાઈટ આપણે જવાબ ક્લિયર બોલો મજા આવી આવે જ ને મજા હે બોલો કાંઈ ઝાલા હલો એટલે શું થયું એવું કહું છું શું થયું પ્રોબ્લેમ ના ના કાંઈ નહીં સર હે ને ઓકે બેટા ચાલો બરાબર અટકીએ 14.1 એનો એક્ઝામ્પલ નંબર 6 આપણો પૂરો થયો બરાબર એની સાથે આપણે અત્યારનો લેક્ચર આપણે પૂરો કરીએ ક્લિયર મજા આવે છે ભણવાની ડન ઓકે થેન્ક યુ બાય સી યુ હેવ અ નાઇસ ડે